જંગલ હતું. મુનિરાજ ધ્યાન કરતા હતા ગુફામાં, અને બીજા 5-7 મુનિઓ ત્યાંથી નીકળ્યા સમોસણમાં જવા માટે. સમોસણ તીર્થંકર ભગવાનનું હતું, ત્યાં જવા માટે વિહાર કરીને જતા હતા. એમાં મુનિઓને ખ્યાલ આવ્યો કે આપણા મુનિઓ છે આપણા સંઘના, અને આપણે એને કહીએ કે આપણી સાથે અમે જઈએ છીએ સમોસણમાં, તમે પણ આવો. એટલે 2 મુનિને મોકલ્યા અંદર ગુફામાં, બીજા મુનિઓ ચાલતા થયા. એ તમે તેડતા આવજો, અમે જઈએ છીએ. તો ભલે. તો મુનિરાજને કે વિનંતી કરી પગે લાગ્યા. બોલા જબરજસ્ત મુનિ હતા, આચાર્ય, મહાન સમર્થ જ્ઞાની, અને પગે લાગ્યા અને કે સાહેબ અમારા ગુરુ સાથે હતા, એ આમાં આગળ ગયા છે અને અમને અહીંયા આપને વિનંતી કરવા માટે મૂકી ગયા છે. કે શું છે બોલો? કે અમે સંઘ આખો જઈએ છીએ સમોસરમાં, જે આપણા મૂળ સર્વજ્ઞ દેવ ગુરુ કહેવાય, દિયોધની સાંભળવા જાય છે, અને આપ પણ અમારી સાથે પધારો, એટલે વિનંતી કરવા માટે આપણે આવ્યો છું. તો કે બેસો જરા. બેઠા. એ જુઓ, હું સમોસણમાં આવું એમાં તો મારી ના હોય નહીં, પણ સમોસણમાં હું આવું ત્યારે પણ મારો આત્મા જણાશે. મને સમોસણ તો જણાશે, મને તીર્થંકર પ્રભુ જણાશે નહીં, મને તો મારો જ્ઞાનમાં આત્મા જણાશે. અહીંયા બેઠો હોય ક્યારે, અહીંયા બેઠો છો તો જ્ઞાનમાં આત્મા જણાય છે. તો પછી મારે અહીંયા જવાનું શું અર્થ? જો વિષય ફરે, મારા જ્ઞાનનો વિષય અત્યારે આત્મા, અને પછી મારા જ્ઞાનનો વિષય સિમંદર ભગવાન થઈ જાય, એ મને જણાઈ જાય, તો તમારી સાથે આવું. ઓલા ઠરી ગયા, ઓલા ઠરી ગયા. આપણું કામ થઈ ગયું. એની સમજણ ઊંડી ઉતરી ગઈ અને એ જાવી ગયા. એ પણ બેઠ ત્યાં સમસ્યામાં ગયા નહીં, 2 મુનિઓ. અને જ્યાં થોડીક વાર થઈ, 2-4 કલાક, ત્યાં ત્રણેયને કેવું અને વાં ખબર પડ્યા કે મુનિઓ ગયા હતા ને, કે ઓલા 2 મુનિને આપણે મૂકી આવ્યા હતા, એ હરિહર થઈ ગયા, અને જેને તેડવા ગયા એ હરિહર થયા. શું આ શું ચમત્કાર થયો? સમજી ગયા. ત્યારે સિમંદર ભગવાનને પૂછ્યું કે આ શું થયું? તો કે આ રીતે ગયા હતા તેડવા, અને એને જવાબ આપ્યો કે હું તીર્થંકર ભગવાન નહીં જાય તો પણ મારો આત્મા જણાશે, જ્ઞેય ફરશે નહીં. અને અહીંયા છું તો મારો લંડનમાં હો તો પણ આત્મા જ્ઞેય, રાજકોટ આવો તો બસ. એટલે હું હવે આવતો નથી તમારી સાથે. ઓલા 2 બેસી ગયા, ધ્યાનમાં મગ્ન થઈ. કેવળનો ભડકો થયો, ઓલાને પસ્તાવો થયો. જો આપણે એને મૂક્યા પણ એનું કામ થઈ ગયું. જ્ઞેય ફરે નહીં. જ્ઞેય ફરે તો જ્ઞાન ન કહેવાય. જ્ઞેય ફરતું હોય તો ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, પણ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન તો વિષય ફેરવે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, પ્રત્યેકનો વિષય જુદો જુદો છે ને. સ્પર્શ ઇન્દ્રિયનો વિષય ટાઢીની અવસ્થા, રસનો ઇન્દ્ર ખાટી મોટાને જાણે, સુગંધ દુર્ગંધને જાણે, આંખ રૂપને જાણે, કાં આ સાંભળે અવાજને, એટલે વિષય ફરે છે 5 ઇન્દ્રિયનો. જ્ઞાનનો વિષય ફરતો નથી. જ્ઞાનનો વિષય અભેદપણે નાયક જ, જ્ઞાયાકાર અવસ્થામાં અભેદ નાયક જ જણાય છે, જણાયા જ કરે છે. એને સવિકલ્પ દશા કે નિર્વિકલ્પ કાંઈ નડતું નથી. આહાર કરતા હોય મુનિરાજ તો પણ જ્ઞાનમાં આત્મા જણાય છે. આવી આનું નામ જ્ઞાન છે. વિષય ફરે, જ્ઞેય ફરે કે તમે ભલા આવ્યા ક્યાંથી આવ્યા? કે અમે જુનાગઢથી આવ્યા. તો ગિરનાર તમે જોયું? તો કે આ ગિરનાર દર્શન કર્યા. પછી હવે અત્યારે હવે તમને જોઈએ છીએ તો આપણે પૂછીએ તો જ્ઞેય ફેર્યું ને તમારા જ્ઞાનમાં? ત્યાં ફરે જ ને નહીં. તો ત્યાં હતા તો ગિરનાર જણાતો હતો, અહીંયા તો તમે જણાવશો. ખોટું છે, માર્મિક વાત છે. આવી ઊંડી ને ઊંચી વાત આ ગુરુદેવ કરી ગયા છે. ગુરુદેવે કહેલું જ કહીએ છે. મારા ઘરની વાત કઈ કરતા છે તો ઘરની વાત, પણ ગુરુદેવનું નામ લઈને જ કહેવાય ને, એનું નામ લઈને કહેવાય છે તો અમારી વાત, આત્માની વાત છે.
આત્માની વાત છે. પણ છે તો આત્માની વાત, પણ બુદ્ધનું નામ લઈ એટલે શ્રદ્ધા બેસે બીજાને. ગજબનો પુરુષ થઈ ગયો છે, ગજબનો પુરુષ. ન ભૂતો ન ભવિષ્ય, આવો પુરુષ થશે કે નહીં. આપણે પૂર્વે આત્માને યાદ કર્યો એટલે એમાં શુભ ભાવ થયો, એમાં પુણ્ય બંધાઈ ગયા, એમાં મહાપુરુષનો જ્ઞાનીનો યોગ થાય, સમજી ગયા. અને એમાં જો રુચિ જાગે, પુણ્ય તો ફળ આપ્યું, સંયોગ આપ્યો, એ તો સંયોગ આપ્યો, ગુરુદેવ મળ્યા. હવે એમાં આત્માની રુચિ કરીને તમારું કામ કરો તો કામનું, બાકી શું કામ. ત્યારે એને નિમિત્ત કહેવાય, એને જાણ્યા કહેવાય. આને જાણો તો ગુરુદેવને જાણો તો એ જાણવું નથી. ગુરુદેવ ના પાડે છે. ઓલા મુનિએ કહ્યું કે હું તમારી સાથે આવું, મને વાંધો નથી, તો અહીંયા આવીશ ને તો મારો તો નાયક જ જણાશે મારા ઉપયોગમાં. મારા ઉપયોગમાં તો તીર્થંકર છે નહીં, એ જણાય છે ક્યાંથી? નહીં જણાય મને. એમ તું કે હા, તમે કહેતા હો તો આવું. જો તીર્થંકર ભગવાન જણાઈ જાય મારા જ્ઞાનમાં, તો ઓલા મુનિઓ જ હતા ને એ ક્યાંથી કહે? ના, એ વાત તમારી સાથે આત્મા જણાશો, અહીંયા જશો તો અહીંયા બેઠા યાર, તો પછી અઠે દ્વારકા કરો ને, ધ્યાનમાં બેસી જાવ. એવી વાત છે. આ માર્મિક વાત છે. આત્માનું દર્શન કેમ કરવા, એની વાત છે. અને દર્શનમાં રૂકાવટ આ છે, હું પરને જાણું છું, મોટી રૂકાવટ છે. એક કરતા છે જાણનાર ને માને કરતા, એ રૂકાવટ મોટી. એમાંથી ખસો તો આમાં જાણનાર પર એનું એ છે અજ્ઞાન. પણ આ છે ને, આ વિષય એ ગ્રાસ્પિંગ કરનારા, ગ્રહણ કરનારા જે ઓછા હોય, ત્રણેકાર ઓછા, સૂક્ષ્મ વાત સમજનારા ઓછા હોય, ખરા સંખ્યા ઓછી હોય. ચિંતનનો વિષય છે. ચિંતન કરીને બેસાડવાનો છે અંદરમાં બેસાડવાનો. પોતાનું હિત કેમ થાય, બંને જાણતા અનંત કાળ જો હિત થયું નહીં, આનંદ આવ્યો નહીં. સ્વને જાણતા આનંદ આવશે. એ પ્રૂફ છે, એનું પ્રમાણ છે. વિષય ફરે તો જ્ઞાન નથી, તો અજ્ઞાન છે. ખાતા પીતા ચાલતા બેસતા જાણનાર જ જણાય છે. સાધકને બે જ્ઞાન પ્રગટ થયા છે. એક તો હતું ઇન્દ્રિય જ્ઞાન અને બીજું આત્મજ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. અજ્ઞાની પાસે એક જ પ્રકારનું જ્ઞાન, કેવડી પાસે પણ એક જ પ્રકારનું જ્ઞાન. સાધક પાસે બે પ્રકારના. અજ્ઞાની પાસે એક પ્રકારનું અજ્ઞાન, જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન. અને કેવડી પાસે એકલું અતિન્દ્રિય જ્ઞાન, એકલું અતિન્દ્રિય જ્ઞાન, એની પાસે એકલું ઇન્દ્રિય જ્ઞાન. અને સાધક થયો સમ્યક દ્રષ્ટિ. બે પ્રકારનું, ઇન્દ્રિય જ્ઞાન પણ છે અને અતિન્દ્રિય જ્ઞાન છે. થોડો રાગ પણ છે, થોડો વિતરાગ પણ છે. થોડી શુદ્ધતા પ્રગટ થઈ છે, થોડી અશુદ્ધતા છે. પૂરું વાત છે. આમાં ટાઈમ લગાવવા જેવો છે, આમાં પુરુષાર્થ લગાવવા. જ્ઞાન એનું નામ કે વિષય ફરે નહીં. એટલે જ્ઞાન જ્ઞેયાકાર રૂપ થતું નથી. જ્ઞાન જ્ઞાન
જ્ઞાનાકાર છે, જ્ઞાકાર થતું નથી. અને જ્ઞાકાર થયું કથન માત્ર છે. વ્યવહારથી ઉપચારથી કહેવાય છે. કથન માત્ર એટલે કાંઈ નહીં. જ્ઞાનમાં વિષય ફરતો નથી. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ શું છે કે જ્ઞાનાત્માનું છે. શું કહ્યું? જ્ઞાનમાં વિષય ફરતો નથી. એનું કારણ શું? જ્ઞાન આત્માનું છે એટલે વિષય ફરતો નથી. સાંભળજો, હવે જો જ્ઞાન પરનું હોય તો વિષય ફરે. ખ્યાલ આવ્યો કે જો જ્ઞાન પરનું હોય, પરજ્ઞેયનું, પરજ્ઞેયથી જ્ઞાન થતું હોય, પરનું હોય તો વિષય ફેર્યા કરે. પણ વિષય ફરે છે એ જ્ઞાન જ નથી. એકને જાણ્યું તૃપ્તિ નથી, બીજાને જાણવાની ઈચ્છા થઈ, એમ ઘૂમડી માર્યા કરે. જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર. એ જ્ઞાન જ નથી. જે જ્ઞાનમાં વિષય ફરે એ જ્ઞાન નથી. જે જ્ઞાનમાં વિષય ફરે ની આત્મા આવ્યો દ્રષ્ટિમાં, અનુભવમાં આવ્યો જ્ઞાયક છું. પછી સૂતા બેસતા હાલતા ચાલતા પણ જ્ઞાનનો વિષય ફરતો નથી. ત્યારે વિષય ફેરવે છે કોણ ફેરવે છે? ઇન્દ્રિય જ્ઞાન. એ જ્ઞાન મારું નથી, ઇન્દ્રિય જ્ઞાન મારું નથી. ઇન્દ્રિય જ્ઞાન ફેરવા કરશે. જ્યાં સુધી પરમાત્મા નહીં થાય ત્યાં સુધી એક અંશ વિષય ફરતો નથી અને બીજો અંશ જે છે ઇન્દ્રિય જ્ઞાનનો એ ફેરવા કરશે. તો એ જ્ઞાન જ નથી મારું, એ તો જ્ઞેય છે. કોઈના સંગ વિના મનનો સંગ હોય ત્યાં સુધી એ જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. ભેદથી વિચાર કરે હું શું છું. જ્ઞાન આત્માનું છે એટલે આત્માને નિરંતર જાણ્યા કરે છે, નિરંતર જાણ્યા કરે છે. એટલે એનો વિષય ફરતો નથી. અને જે જ્ઞાન વિષય ફેરવે છે, આને જાણવું, આને જાણવું, આને જાણવું, આને જાણવું, એ જ્ઞાન જ નથી. એ ઇન્દ્રિય જ્ઞાન છે, ઉગાડ છે. એ તો કે હવે શું જણાય છે? પ્રવચન સાર. હવે શું જણાય છે? નિયમ સાર. હવે શું જણાય છે? સમય સાર. એમ નથી. વિષય ફરતો નથી. એનો જેનું હોય એને પ્રસિદ્ધ કરે, એને જ પ્રસિદ્ધ કરે ને. જ્ઞાન તો આત્માનું છે એટલે આત્માને પ્રસિદ્ધ કરે. એટલે સમય આત્માને પ્રસિદ્ધ કરે એટલે વિષય ફરતો નથી. જો જ્ઞાન પરનું હોય તો વિષય ફરે. પરનું કે પરથી તો થતું નથી. અને પરને વિષય ફેરવે છે તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન જ નથી. એક પુસ્તક બહાર પડવાનું છે હમણાં 260 પાનાનું છપાય છે અમદાવાદમાં. અઠવાડિયામાં અહીં આવી જશે. એનું નામ છે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન ટપકા ટપકા મૂકીને જ્ઞાન નથી. બધા શાસ્ત્રનો આધાર એમાં મૂકી પુસ્તક તૈયાર થયું છે. ખાસ મહેનત કરી છે. પુસ્તક છપાઈ ગયું, લગભગ 2-4 જલ્દીમાં છપાઈ જશે. આવી વધારેમાં વધારે જો ઠગાણો હોય છે તો એ પૂજથી ધર્મ માને અને પંડિત જ્ઞાનથી આત્માનું જ્ઞાન માને છે, શાસ્ત્રથી જ્ઞાન માને છે, શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માને છે. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન એ તો જ્ઞેયનું જ્ઞાન થયું. આત્માનું જ્ઞાન ક્યાં છે? જ્ઞેયનું જ્ઞાન હોવાથી એ જ્ઞેય છે. એ જ્ઞેય છે. એ જ્ઞેય થઈ ગયું. જ્ઞેયની સન્મુખ વાળું જે જ્ઞાન એ પોતે જ્ઞેય થઈ ગયું. અને આત્માની સન્મુખ વાળું જ્ઞાન એ જ્ઞાન છે. જેમાં આત્મા પ્રસિદ્ધ થાય, આત્મા જણાય એ જ્ઞાન છે. જેમાં આત્મા તિરોભૂત થઈ જાય, આત્મા જણાય નહીં અને પર જણાયા કરે તો એ જ્ઞાન ક્યાં છે? તો અજ્ઞાન છે. એ તો સંસારનું કારણ, 4 ગતિમાં